કહેવામાં આવે છે કે ભગવદ્ ગીતા માત્ર એક ધર્મ માટે નથી, પરંતુ આ ધરતી પરના દરેક વ્યક્તિએ તેને વાંચવી અને સમજવી જોઈએ, જેથી તે પોતાના જીવનમાં સુખ અને સફળતા મેળવી શકે. ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય છે અને આ 18 અધ્યાયોમાં કુલ 700 શ્લોક છે, જે બધાને વાંચવા થોડું મુશ્કેલ છે. તેથી આજે આપણે ભગવદ્ ગીતાના 111 વિચારો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને જાણીને પણ તમે સંપૂર્ણ રીતે ભગવદ્ ગીતાનો અર્થ સમજી શકશો. તેથી આને રોજ સવારે સાંભળો. દરેક વ્યક્તિએ કર્મમાં વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે આ જગત જ કર્મલોક છે. કર્મ તમારા હાથમાં છે, પરિણામ નહીં. તેથી કર્મ પર ધ્યાન આપો, એટલે કે માત્ર કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને મહેનત કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હંમેશા પોતાની કામનાઓ અને ઈચ્છાઓમાં ડૂબેલા રહેવું જ માણસના બધા દુઃખોનું કારણ છે. જો તે આમાંથી મુક્ત થઈ પોતાનું કર્તવ્ય નિભાવે તો જ તેનું જીવન ખુશહાલ બને છે. વિશ્વાસ રાખો કે તમારા સાથે જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું છે, અને જે થશે તે પણ સારું જ થશે. જીવન ન તો ગયેલા કાલમાં છે અને ન તો ભવિષ્યમાં, પરંતુ જીવનનો આનંદ તો માત્ર આજને જીવવામાં છે. જો કોઈ વ્યક્તિ જે ઈચ્છે છે તેને વિશ્વાસ સાથે કરે તો તે જે ઈચ્છે તે બની શકે છે. અભ્યાસથી દરેક વસ્તુને નિયંત્રિત કરી શકાય છે. સાચો ધર્મ એ છે કે જે વાતો માણસને પોતાના માટે સારી ન લાગે તે બીજાઓ માટે પણ ન કરવી. કોઈ પણ માણસ પોતાના વિશ્વાસથી બને છે. તે જેવો વિશ્વાસ રાખે છે તેવો જ બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મારા માટે બધા જીવ સમાન છે. ન તો કોઈ મને વધુ પ્રિય છે ન ઓછો, પરંતુ જે મારી ભક્તિ સંપૂર્ણ મનથી કરે છે, હું હંમેશા જરૂર પડે ત્યારે તેના કામ આવું છું. જે માણસ ફળની ઈચ્છા છોડીને માત્ર કર્મ પર ધ્યાન આપે છે તે નિશ્ચિત જ જીવનમાં સફળ બને છે. કોઈ માણસ જન્મથી મહાન નથી બનતો, પરંતુ પોતાના કર્મોથી મહાન બને છે. આપણી પરાયાની નાના મોટાનો ભેદ ભૂલીને બધાને પ્રેમ કરો અને સૌના કલ્યાણની કોશિશ કરો. શંકા કરનાર વ્યક્તિ માટે ખુશી ન તો આ દુનિયામાં છે અને ન ક્યાંય બીજી જગ્યાએ. તેથી જે કરો તેમાં વિશ્વાસ રાખો. જે મનને કાબૂમાં નથી રાખતા તેમના માટે મન દુશ્મન જેવું કામ કરે છે. પોતાના જરૂરી કાર્યો પૂર્ણ કરો, કારણ કે ખરેખર કામ કરવું કશું ન કરવાથી સારું છે. નરકના 3 રસ્તા છે: વાસના, ક્રોધ અને લાલચ. સતત પ્રયત્નથી અશાંત મનને વશમાં કરી શકાય છે. જે જન્મ્યો છે તેના માટે મરણ એટલું જ સત્ય છે જેટલું મરનાર માટે જન્મ સત્ય છે. તેથી જે સત્ય છે તેના માટે શોક ન કરો, આગળ વધો. બુદ્ધિમાન વ્યક્તિએ સમાજ કલ્યાણ માટે નિસ્વાર્થ રીતે કાર્ય કરવું જોઈએ. જ્યારે તમે તમારા કામમાં આનંદ લેવા લાગો ત્યારે સમજો કે તમે પૂર્ણતા પ્રાપ્ત કરી છે. જે તમામ ઈચ્છાઓનો ત્યાગ કરે છે અને હું અને મારુંની લાલસા છોડે છે તેને શાંતિ મળે છે. મન જ કોઈનો મિત્ર અને કોઈનો શત્રુ બને છે. હું બધા જીવોના હૃદયમાં વસું છું. ફળની કામના વિના કરેલું કર્મ જ સાચું કર્મ છે. જ્યારે માણસની જરૂરિયાતો બદલાય છે ત્યારે તેની વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે. ચૂપ રહેવું સૌથી મોટો જવાબ છે, અને માફ કરી દેવું સૌથી મોટી સજા છે. કોઈ પણ વ્યક્તિ પોતાના કર્મોથી ભાગી શકતો નથી. કર્મનું ફળ ભોગવવું જ પડે છે. તેથી સારા કર્મ કરો જેથી સારા ફળ મળે. અતિ ખુશી કે અતિ દુઃખની સ્થિતિમાં નિર્ણય લેવો નહીં, કારણ કે આ બંને પરિસ્થિતિઓ યોગ્ય નિર્ણય લેવા નથી દેતી. જે થવાનું છે તે થઈને રહેશે, અને જે થવાનું નથી તે ક્યારેય નહીં થાય. જે વ્યક્તિ પાસે ધીરજની શક્તિ છે તેની શક્તિનો કોઈ સામનો કરી શકતું નથી. ન તો આ શરીર તમારું છે અને ન તમે શરીરના માલિક છો. આ શરીર
5 તત્વોથી બનેલું છે: અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ. એક દિવસ આ શરીર આ 5 તત્વોમાં જ મળી જશે. ધરતી પર જેમ ઋતુઓમાં બદલાવ આવે છે, તેમ જીવનમાં પણ સુખ અને દુઃખ આવતા જતા રહે છે. વ્યક્તિ કલ્યાણ જ ભગવદ્ ગીતાનો મુખ્ય ઉદ્દેશ છે. જે વર્તન તમને બીજાઓ પાસેથી પોતાના માટે ગમતું ન હોય, એવું વર્તન તમે પણ બીજાઓ સાથે ન કરો. તમે ફળની ચિંતા ન કરો, પોતાનું જરૂરી કામ કરતા રહો. હું ફળ જરૂર આપીશ. જે વસ્તુ તમારા દાયરા બહાર છે, તેમાં સમય બગાડવો મૂર્ખતા છે. જેમ પ્રકાશ અંધકારમાં ચમકે છે, તેમ સારા કર્મ કર્યા પછી પણ કેટલાક લોકો તમારી ખામીઓ જ યાદ રાખશે. તેથી લોકો શું કહે છે તેમાં ધ્યાન ન આપો. હું કરી શકું છું એવું વિચારવું આત્મવિશ્વાસ છે, પરંતુ માત્ર હું જ કરી શકું છું એવું વિચારવું અહંકાર છે. જેને મનને જીતી લીધું છે, તેણે પહેલાથી જ પરમાત્માને પ્રાપ્ત કરી લીધો છે. જો દાન સમજીને અને કોઈ પણ શંકા વિના કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવામાં આવે, તે જ સાચું દાન છે. જીવન ન તો ભવિષ્યમાં છે અને ન તો અતીતમાં. જીવન તો માત્ર આ પળમાં છે. જીવનનું બીજું નામ સંઘર્ષ છે. જે બહુ વધારે અથવા બહુ ઓછું ખાય છે, જે વધારે અથવા ઓછું ઊંઘે છે, તે ક્યારેય યોગી બની શકતો નથી. તેથી જેટલું જરૂરી હોય એટલું જ ખાઓ અને એટલું જ ઊંઘો. જેમ આગ સોનાની કસોટી કરે છે, તેમ મુશ્કેલી એક બહાદુર વ્યક્તિની કસોટી કરે છે. કર્મ એ એવી પાક છે જેને દરેક વ્યક્તિએ દરેક હાલતમાં કાપવી જ પડે છે. તેથી હંમેશા સારા બીજ વાવો. અભિમાન ન રાખો કે મને કોઈની જરૂર નહીં પડે, અને આ ભ્રમ પણ ન રાખો કે બધાને મારી જરૂર પડશે. સમય જ્યારે પલટાય છે, ત્યારે બધું પલટાઈ જાય છે. તેથી સારા સમયમાં અહંકાર ન કરો અને ખરાબ સમયમાં ધીરજ રાખો. વ્યક્તિનું મગજ જ બધું છે. તે જે વિચારે છે તે જ બની જાય છે. પોતાની સાથે એક વચન કરો કે હંમેશા એ સમજવાનો પ્રયત્ન કરશો કે તમે ક્યાં ખોટા છો. સાચી મિત્રતા દુઃખને અડધું અને સુખને બમણું કરી દે છે. કોઈ કાંઈ પણ કહે, પોતાના કામ પ્રત્યે લગન રાખીને પોતાને શાંત રાખો. ધીરજ રાખો, કારણ કે જીવનમાં ક્યારેક શાનદાર પરિણામ મેળવવા માટે ખરાબ રાતો સાથે લડવું પણ જરૂરી હોય છે. જે વ્યક્તિ જાણે છે કે આત્મા હંમેશા જીવિત રહે છે, તે ક્યારેય મરણથી ડરતો નથી. તમારી પાસે હંમેશા સમય હોય છે. આ બધું અમારી પ્રાથમિકતાઓનો ખેલ છે. કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને કેમ કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો. સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે, ત્યારે સમજવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી છે. અહંકાર, ગુસ્સો અને ખારાપણું આ નકામી વ્યક્તિના સ્વભાવ છે. કોઈ વસ્તુ વિશે સતત વિચારતા રહેવાથી વ્યક્તિ તેની તરફ આકર્ષિત થવા લાગે છે. જેટલું શક્ય હોય તેટલું મૌન રહો, કારણ કે સૌથી વધુ પાપ વ્યક્તિ પાસેથી તેની જીભ કરાવે છે. સારી નિયતથી કરેલું કામ ક્યારેય વ્યર્થ જતું નથી. દુનિયામાં કોઈ પણ સંપૂર્ણ રીતે સાચો નથી. તેથી લોકોની સારા ગુણોને જોઈને તેમના સાથે સારા સંબંધ બનાવો. જ્યારે ભવિષ્ય સ્પષ્ટ ન દેખાય, ત્યારે પોતાના આજને વધુ સારું બનાવવા લાગી જાઓ. જ્યારે મન નબળું હોય છે, ત્યારે પરિસ્થિતિ સમસ્યા બને છે. જ્યારે મન કઠોર હોય છે, ત્યારે પડકાર બને છે. અને જ્યારે મન મજબૂત હોય છે, ત્યારે તક બની જાય છે. વ્યક્તિની માનવતા તે સમયે નષ્ટ થઈ જાય છે જ્યારે તેને બીજાના દુઃખ પર હાસ્ય આવવા લાગે છે. સમય એ જ શીખવે છે કે જીવન કોઈનો ઇંતજાર નથી કરતું. જો તમે તમારી ભૂલોમાંથી કંઈક શીખો છો, તો ભૂલો સીડી બની જાય છે. જે જેટલો શાંત હોય છે,
તે એટલી જ ઊંડાઈથી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી શકે છે. નિંદાથી ડરીને પોતાના લક્ષ્યને ન છોડો. સૌથી સમજદાર વ્યક્તિ તે જ છે જે સફળતા મળ્યા પછી અહંકારમાં નથી આવતો. નકારાત્મક વિચારો આવવા નિશ્ચિત છે, પરંતુ તમે તેમને કેટલું મહત્વ આપો છો તે તમારા પર નિર્ભર છે. હંમેશા યાદ રાખો, શ્રેષ્ઠ દિવસો માટે ખરાબ દિવસો સાથે લડવું પડે છે. પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે. જે લોકો બુદ્ધિને છોડીને ભાવનાઓમાં વહી જાય છે, તેમને કોઈ પણ મૂર્ખ બનાવી શકે છે. સમય પહેલા મળેલી વસ્તુ પોતાનું મૂલ્ય ગુમાવી દે છે, અને સમય પછી મળેલી વસ્તુ પોતાનું મહત્વ ગુમાવી દે છે. ઇન્દ્રિયો પર કાબૂ રાખીને તેમને સાચી દિશામાં લઈ જાઓ. તમારો વિશ્વાસ પર્વતને પણ હલાવી શકે છે, પરંતુ મનની શંકા બીજો પર્વત ઊભો કરી શકે છે. તમારી સમસ્યાઓ માટે બીજાને દોષ ન આપો. પોતાને ક્યારેય નબળા ન સમજો. શક્ય છે કે દરેક દિવસ સારો ન હોય, પરંતુ દરેક દિવસે કંઈક સારું જરૂર હોય છે. રડવું બંધ કરો અને પોતાની મુશ્કેલીઓ સાથે લડવાનું શીખો. સેવા સૌની કરો, પરંતુ અપેક્ષા કોઈ પાસેથી ના રાખો. એકલા રહેવું તમને એ પણ શીખવે છે કે વાસ્તવમાં તમારા પાસે તમારા સિવાય બીજું કશું નથી. આ દુનિયામાં બે પ્રકારના લોકો સ્વર્ગથી પણ ઊંચા હોય છે. એક તે જે શક્તિશાળી હોવા છતાં માફ કરી દે છે, અને બીજા તે જે ગરીબ હોવા છતાં કંઈક દાન કરે છે. પ્રેમ શરીર અથવા સુંદરતા જોઈને નથી થતો, પરંતુ હૃદયથી થાય છે. કોઈ વ્યક્તિને સારી રીતે જાણ્યા વગર બીજાની વાતો સાંભળીને તેના વિશે વિચાર બનાવી લેવો મૂર્ખતા છે. જીવનમાં કશું પણ સંપૂર્ણ રીતે સમાપ્ત થતું નથી. હંમેશા નવી શરૂઆત તમારી રાહ જોઈ રહી હોય છે. મુશ્કેલીમાં ધીરજ, સુખમાં દયા અને સંકટમાં સહનશીલતા આ શ્રેષ્ઠ વ્યક્તિની ઓળખ છે. જે વ્યક્તિ સાફ અને સીધી વાત કરે છે, તેની વાત કઠોર જરૂર હોય છે, પરંતુ તે ક્યારેય કપટ નથી કરતા. જે સારું લાગે તેને સ્વીકારો, અને જે ખરાબ લાગે તેને છોડો. બુરાઈ મોટી હોય કે નાની, તે હંમેશા વિનાશનું કારણ બને છે. તમે પાછા જઈને શરૂઆત બદલી શકતા નથી, પરંતુ જ્યાં છો ત્યાંથી નવી શરૂઆત કરીને આવનારો સમય બદલી શકો છો. જ્યારે આશાઓ તૂટવા લાગે, કોઈ રસ્તો ન દેખાય, ત્યારે એકવાર શ્રીમદ ભગવદ્ ગીતા જરૂર વાંચો. જ્યાં સુધી તમે સારા કામ કરો છો ત્યાર સુધી ચિંતા ન કરો. જે કંઈ થાય છે તેના પાછળ એક કારણ હોય છે. વ્યક્તિ જે માને છે તેવો જ બને છે. વ્યક્તિ પોતાના હૃદયથી જે દાન કરી શકે છે તે પોતાના હાથથી કરી શકતો નથી. મૌન રહીને જે કહી શકાય છે તે શબ્દોથી કહી શકાય તેમ નથી. આ ભૌતિક સંસારનો એક અચલ નિયમ છે કે જે વસ્તુ જન્મ લે છે તેનો અંત નિશ્ચિત છે. અમારી વ્યર્થ ચિંતા મનનો ભય છે. દરેક વ્યક્તિના જીવનમાં નકારાત્મક વિચારો આવવા નિશ્ચિત છે, પરંતુ તેમને કેટલું મહત્વ આપવું તે વ્યક્તિ પર નિર્ભર છે. વ્યક્તિના જીવનમાં આવતો ખરાબ સમય અરીસા જેવો હોય છે, જે અમારી ક્ષમતાનો સાચો અહેસાસ કરાવે છે. જે વીતી ગયું તેના પર દુઃખ શા માટે કરવું, અને જે છે તેના પર અહંકાર શા માટે કરવો? તો મિત્રો, આ હતા શ્રીમદ ભગવદ્ ગીતાના 111 અમૂલ્ય ઉપદેશ. ધન્યવાદ.